નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજ્જુ હેલ્થી હેબિટ્સમાં। મિત્રો, સવારે વાસી મોઢે પાણી પીવાના છે અઢળક ફાયદાઓ। તમારી જિંદગી બદલાઈ દેશે। તમારું જીવન એવું કહેવાય છે કે જો તમારી સવારની શરૂઆત જ સારી થાય છે તો મિત્રો આખો દિવસ સારો જાય જ। આવી સ્થિતિમાં હવે તમારે સવારે ઉઠ્યા પછી જે પણ તમે કરો છો તેની સુધી તમારી અસર તમારા સ્વાસ્થ્ય પર પડવા લાગે છે। તેથી મિત્રો, તમારે સવારે ઉઠ્યા પછી તમે શું કરો છો તેના વિશે જાણવું તમારે ખૂબ જ જરૂરી છે। જે રીતે ઘણા લોકો પથારીમાંથી ઉઠતાની સાથે જ ચા પીવાનું પસંદ કરતા હોય છે અને ચા પીવાનું શરૂ પણ કરી દે, તે જ રીતે કેટલાક વૃદ્ધો સવારે વાસી પાણી પીતા જોવા મળે છે। જો પણ સવારે ઉઠ્યા પછી પાણીને બદલે આ લોકો ચા પીતા હોય તો તમારે આ લેખ પૂરો વાંચવો જોઈએ મિત્રો, કારણ કે વાસી મોંની ચા પીવાથી તમારું શરીર રોગોનું ઘર બનાવી શકે છે। જ્યારે પણ તમે રોજ સવારે વાસી મોઢે પાણી પીશો તો મિત્રો તમને આશ્ચર્યજનક ફાયદા જણાવા લાગશે। તો ચાલો મિત્રો, હવે આપણે જાણીએ કે રોજ વાસી મોઢે પાણી પીવાથી શું ફાયદા થાય છે અને શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માટે પાણી અગત્યનો ભાગ ભજવતા હોય છે। અને મિત્રો, આયુર્વેદમાં પણ વાસી મોઢે 1 ગ્લાસ પાણી પીવું કહેવામાં આવ્યું છે કે મિત્રો આ પાછળ એક કારણ એવું પણ છે કે મોંમાં રહેલી લાળ પાણીમાં ભળીને તમારા પેટમાં પહોંચે ત્યારે હાનિકારક બેક્ટેરિયાનો નાશ કરે છે। દિલ્હીની પંચકર્મ હોસ્પિટલના આયુર્વેદિક એક્સપર્ટ આરપી પરાશર વાસી મોઢે પાણી પીવાના ફાયદા પણ જણાવે છે। વાસી મોઢે પાણી પીવાના છે આ ફાયદા। ખાલી પેટે પાણી પીવાથી પેટ તો સાફ થાય જ છે અને શરીરમાંથી ઘણી બધી બીમારીઓથી બચાવે પણ છે અને આ બીમારીઓથી મળે છે છુટકારો। તો મિત્રો, એસિડિટી ખાટા ઓડકારથી તમને રાહત મળે। ખોરાકને પચાવવા માટે હાઇડ્રોક્લોરિક એસિડ બને છે। ઘણીવાર વધુ પડતા એસિડને એના કારણે આપણને ખાટા ઓડકારો પણ આવતા હોય, તેનાથી બચવા માટે આપણે વાસી મોઢે પાણી જરૂર પીવું જોઈએ અને કિડની રહેશે સ્વસ્થ। વાસી મોઢે પાણી પીવાથી કિડની સંબંધિત ઘણી બધી સમસ્યાઓ દૂર થવા લાગે છે અને કિડનીને સાફ કરે છે અને ઇન્ફેક્શનથી પણ બચાવે છે। શરીરને ઇન્ફેક્શનથી બચાવવા માટે આપણે રોજ ખાલી પેટે પાણી પીવાની હંમેશા ટેવ પાડવી જોઈએ। આમ કરવાથી શરીરમાં રહેલા ઝેરીલા તત્વ બહાર નીકળી જાય, પેટ સરળતાથી સાફ થાય, નવા કોષો બનાવે છે। પાણી ઝેરી તત્વને લોહીમાં ઓગળવા દેતું નથી, જેનાથી નવા કોષો અને સ્નાયુઓના નિર્માણની પ્રક્રિયા વધારે હોય, મગજ તેજ કરે અને શરીરની જેમ મગજમાં પણ 70% પાણી હોય છે। તેથી મગજને હાઇડ્રેટ રાખવું ખૂબ જ જરૂરી છે। તણાવ નબળાઈને દૂર કરવા માટે વાસી મોઢે પાણી પીવાની ટેવ પાડવી જોઈએ। મિત્રો, મેટાબોલિઝમ વધારવા માટે પણ મદદરૂપ સાબિત થયું છે। સવારે વાસી મોઢે પાણી પીવાથી પેટમાં જે લાળ પહોંચે છે અને મેટાબોલિઝમ વધે છે, તે વાસી મોઢે પાણી પીવાથી તમારી ત્વચાની ચમકમાં પણ વધારો જોવા મળે છે। મિત્રો, તમારી ત્વચામાં ચમકમાં 4 ચાંદ લાગી જાય છે અને ત્વચાની ચમક વધે છે। સવારે જાગીને સૌથી પહેલાં તમારે પાણી પીવાથી ત્વચાનો રંગ અને ચંપમાં નિખાર પણ આવી શકે છે અને પાણીની અછતને કારણે ચહેરા પર કરચલીઓ અને ફોલ્લીઓ પણ દેખાવા લાગે છે। તેનાથી બચવા માટે તમારે શરીરને હાઇડ્રેટ રાખવું જોઈએ અને પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું વાળ માટે પણ સારું માનવામાં આવે છે। વાસી મોઢે પાણી પીવું વાળ માટે ખૂબ જ ઉપયોગી છે મિત્રો। આમ કરવાથી વાળના મૂળને તો મજબૂતી મળે જ છે અને સાથે સાથે વાળ પણ હવે મજબૂત બનવા લાગે છે અને વજન ઓછું થવા લાગે છે। સવારે ખાલી પેટે પાણી પીવાથી તમારું પાચન તંત્ર મજબૂત બને છે અને ખાલી પેટે પાણી પીવાથી ભૂખ ઓછી લાગે છે મિત્રો, જે વજન ઘટાડવામાં પણ આપણને મદદ કરે છે। સવારે આ રીતે તમારે પાણી પીવાથી ફાયદાને બદલે તમને નુકસાન છે તો મિત્રો, ડૉક્ટર આરપી પરાશર જણાવવામાં આવે છે કે સ્વસ્થ રહેવા માટે કેટલીક આદતોમાં નાના મોટા આપણે ફેરફાર જરૂરથી કરવાની જરૂર છે। તો મિત્રો, જો તમે સવારે ખાલી પેટે તમે 1 ગ્લાસ પાણી પીશો તો તમારું પેટ અને ત્વચાની સમસ્યા હંમેશા માટે દૂર થઈ જશે અને સવારે ઉઠતાની સાથે જ પેશાબ જતા પહેલાં તમારે 1 ગ્લાસ પાણી અચૂક પીવું જોઈએ। મિત્રો, પેશાબ કર્યા પછી તમારે તરત જ ભૂલથી પણ પાણી ન પીવું જોઈએ। તેનાથી તમને કિડની સંબંધિત ઘણી બધી સમસ્યાઓ પણ થઈ શકે છે। જો પેશાબમાં તમને બળતરા થતી હોય
તો વાસી મોઢે પાણી પીવાની તમારે ટેવ પાડવી જોઈએ. કોપર ચાર્જર પાણી કોને કહેવામાં આવે છે? તો મિત્રો, તાંબાના વાસણમાં રાખવામાં આવેલું પાણી કોપર ચાર્જર વોટર કહેવામાં આવે છે. અને મિત્રો, આ પાણી પીવાથી તમારી રોગપ્રતિકારક શક્તિમાં સુધારો કરે છે, સાંધાઓને મજબૂત બનાવે, થાઇરોઇડ સંતુલન અને શરીરમાં આયર્નનું પ્રમાણ જાળવી રાખે છે. તાંબામાં એન્ટીઓક્સિડન્ટ હોય જેનાથી કેન્સર પેદા કરતા ફ્રી રેડિકલ અને તેની આડઅસરોને ઘટાડવામાં પણ મદદ કરે છે. તાંબામાં મેલાનિન હોય છે જે ત્વચાને અલ્ટ્રાવાયોલેટ કિરણોથી બચાવવામાં મદદ કરે છે. માટલાના પાણી પીવાના અઢળક ફાયદાઓ છે અને આ અઢળક ફાયદા માટલાનું પાણી પેટ સાફ કરવામાં અને પાચનતંત્ર માટે ફાયદાકારક છે. માટલાનું પાણી પીવાથી શરીરમાં ઇલેક્ટ્રોલાઇટની કમી હોય છે તેને આપણે દૂર કરવામાં પણ મદદ કરે છે. અને ગળામાં ખરાશ હોય તો પણ તે પણ પાણી આપણું દૂર કરે છે. અને મિત્રો, માટલાનું પાણી બીપી કંટ્રોલ કરવાની સાથે સાથે તમારી ત્વચા માટે પણ ફાયદાકારક સાબિત થયું છે. ગરમ પાણી પીવાના પણ અઢળક ફાયદાઓ છે. મિત્રો, ડૉક્ટર પરાશર જણાવે છે કે સ્વસ્થ રહેવા માટે આપણે પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું જોઈએ. પરંતુ જો આપણે દિવસની શરૂઆત જ ગરમ પાણીથી કરવામાં આવે તો મિત્રો, તે ચા કે કોફી કરતાં પણ વધુ ફાયદાકારક રહેશે. ગરમ પાણી પીતી વખતે તમારે ધ્યાન રાખવું જોઈએ કે પાણીનું તાપમાન 120 ડિગ્રીથી વધુ બિલકુલ ન હોવું જોઈએ. અને જો 120 ડિગ્રીથી વધુ હોય તો તમારે મોઢાના અંદરના ભાગની ત્વચા અને તેના કોષોને નુકસાન પણ થઈ શકે છે. તો મિત્રો, મને આશા છે કે આજનો આ વિડીયો તમને હવે જરૂર પસંદ આવ્યો હશે. અને હા, વિડીયોમાંથી તમને કંઈક ને કંઈક નવું શીખવા જરૂર મળ્યું છે. તો મિત્રો, આજના આ વિડીયોમાં બસ આટલું જ. અને આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે અમને જરૂરથી જણાવી દેજો. કમેન્ટમાં જરૂર જણાવજો. મિત્રો, વિડીયો પસંદ તમને આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર જરૂરથી કરી દેજો. વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર મિત્રો.